स्टैंडर्ड 3 गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 59 चैप्टर 5 तीखू तमतमતું ગીત। એમાં 16 છે ચટપટ જાસૂસ। તો એમાં છે દરેક વિદ્યાર્થીને ચિઠ્ઠીમાં એકમની 6ની કામગીરી મરઘી વાર્તામાંથી એક શબ્દ લખવા કહો। હવે આ બધા વિદ્યાર્થીઓને શું કરવાનું છે? ચિઠ્ઠીમાં એકમ 6 આપેલો છે ચેપ્ટર 6 એમાં કામગરી મરઘી એના વાર્તામાંથી એક શબ્દ લખવાનો છે। જો આપણે ભણ્યા નથી, હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું, બટ અત્યારે શું કહેવા માંગ્યું છે કે ઝટપટ જાસૂસમાં 6 નંબરની ચેપ્ટર છે, કામગીરી મરઘી વાર્તા આપેલી છે, એમાંથી એક શબ્દ તમારે લખવાનો છે। તેમને સૂચના આપો કે તેમને લખેલો શબ્દ કોઈ જાણી ન જાય। આ રમત છે એ ગ્રુપમાં રમવાની છે, એટલે મારે તમને શું કરવાનું છે? ચિઠ્ઠીમાં એકમ 6ની કામગીરી મરઘી છે એ વાર્તામાંથી તમારે જાતે એક શબ્દ લખવાનો છે અને એ શબ્દ કોઈ જાણી ન જાય એ રીતે લખવાનો છે। ત્યારબાદ બધી ચિઠ્ઠીઓ તમારી પાસે ભેગી કરો અને વર્ગ સામે ઉછાળો। બધાની ચિઠ્ઠીઓ ભેગી કરવાની છે અને આખા ક્લાસની વચ્ચે ઉછાળવાની છે। વિદ્યાર્થીઓ દોડા કરી એક ચિઠ્ઠી લઈ લેશે। વિદ્યાર્થીઓ દોડા કરીને એક ચિઠ્ઠી લઈ લેશે। તેઓ તેમની પાસે આવેલી ચિઠ્ઠી કોણે લખી છે તે શોધશે। આ ચિઠ્ઠી કોણે લખી છે તે શોધશે, કેમ કે એકબીજાની ચિઠ્ઠી અદલ બદલ થઈ જશે ને। પછી તે ચિઠ્ઠી જેને આપવામાં આવે તેને આપવાનો અને પોતે લખેલી ચિઠ્ઠી મેળવવાનો પ્રયત્ન કરશે। આ ગેમ એવી છે કે ચિઠ્ઠી બીજાને આપવાનું અને પોતે લખેલી ચિઠ્ઠી કઈ છે એ મેળવવાનો પ્રયત્ન કરવાનો। જેને ચિઠ્ઠી મળી જાય તે ક્રમશઃ તમારી પાસે આવે તેમ ક્રમ આપતા જાઓ। જેમ ચિઠ્ઠીઓ મળે અને તમારી પાસે આવે એમ આપણે ક્રમ આપવાના છે। એમાં આ રમત આપેલી છે, ઠીક છે। તો આ રમત તો અત્યારે શક્ય નથી, કેમ કે અત્યારે આપણે ક્લાસમાં સાથે બેસતા નથી, માટે આ રમત શક્ય નથી। પરંતુ આ રમતમાં શું આપેલું છે સમજણ પડી ને? આમાં એવું આપેલું છે કે બધા વિદ્યાર્થીને ચિઠ્ઠીમાં એકમ 6, હવે આપણે નેક્સ્ટ ભણીશું એકમ 6 કામગરી મરઘી એવી વાર્તા આપેલી છે। તો એ વાર્તા શોધીને એમાંથી એક શબ્દ બધા વિદ્યાર્થીઓએ ચિઠ્ઠીમાં લખવાનો છે, બરાબર? પછી તેમને સૂચના મારે આપવાની છે કે એ શબ્દ કોઈ જાણી ન જાય એ રીતે લખવાનો છે। આખી વાર્તામાંથી કોઈ બી શબ્દ તમે લખી શકો છો, પરંતુ એ શબ્દ કોઈ જાણી ન જાય એ રીતે તમારે લખવાનો છે। ત્યારબાદ બધી ચિઠ્ઠીઓ તમારી પાસે ભેગી કરો અને વર્ગ સામે ઉછાળો। એટલે એ ચિઠ્ઠી ટીચર લઈ લેશે અને પછી એ આખી ચિઠ્ઠીઓ બધી ભેગી કરશે। વિદ્યાર્થીઓ પછી દોડી કરી એક ચિઠ્ઠી લઈ લેશે, ત્યાં ઢગલો કરશે, આમ બધી મિક્સ કરી દેશે, પછી ઉછાળશે। એટલે વિદ્યાર્થીઓ દોડા કરીને ગમે તે એક ચિઠ્ઠી હાથમાં લઈ લેશે, ઠીક છે। પછી તેઓ તેમની પાસે આવેલી ચિઠ્ઠી કોણે લખી છે તે શોધશે। આ ચિઠ્ઠી છે એ કોણે લખી છે એ શોધશે, બરાબર? કે કોણે લખી છે। પછી તે ચિઠ્ઠી તેને આપવાનો અને પોતે લખેલી ચિઠ્ઠી મેળવવાનો પ્રયત્ન કરશે। પછી આ ચિઠ્ઠી જેની છે એને આપવાનો પ્રયત્ન કરશે અને આપણે પોતે લખી હતી એ ચિઠ્ઠી કઈ છે એ મેળવવાનો પ્રયત્ન કરશે। જેને પોતાની ચિઠ્ઠી મળી જશે એ ક્રમશઃ તમારી પાસે આવે તેમ ક્રમ આપતા જાઓ। પછી જેને ચિઠ્ઠી મળે એ 1 by 1 પોતાની પાસે ટીચર પાસે આવે એ રીતે એને ક્રમ આપવાનો છે। સમજણ પડી? તો તમે આ ઝટપટ જાસૂસ છે આ ગેમ તમે ઘરમાં રમી શકો છો। થોડા 2-3 બહેનપણીઓ થઈને 4th સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ, ઠીક છે, મજા આવશે। તો તમે આ ગેમ રમી શકો છો। અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય છે। નેક્સ્ટ ચેપ્ટર પછીના પીરિયડમાં જોઈશું। ઓકે, થેન્ક યુ।